સાબરકાંઠા સરકારી પૈસાનું પાણી થઈ ગયું છતાં ગામને હજુ સુધી પાણી નસીબ થયું નથી। ગુજરાત મોડેલની ભલે વાતો થતી હોય પરંતુ હજુ પણ સાબરકાંઠાના કેટલાક ગામડાઓ પાણી માટે દર ભટકી રહ્યા છે। આ છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું રાયસિંગપુરા ગામ। આઝાદી બાદ પણ આ ગામને પીવાનું પાણી નસીબ થયું નથી। 800 થી વધુ વસ્તી ધરાવતા ગામની મહિલાઓની પાણી માટે દર ભટકવું પડી રહ્યું છે। આખો દિવસ મહિલાઓ પાણીની વ્યવસ્થામાં જ લાગી જવું પડતું હોય છે, જેથી મહિલાઓ અન્ય કામ પણ કરી શકતી નથી। તો પાણી માટે ઝઘડા પણ થઈ રહ્યા છે। એક તરફ સરકાર નળ સે જલ યોજનાની વાતો કરી રહ્યું છે, તો બીજી તરફ સાબરકાંઠાના બાબુઓ પણ નળ સે જલ યોજનાની 100% કામગીરી કરી હોવાના બણગા ફૂંકી રહ્યા છે। પરંતુ આ ગામમાં નળ તો ઠીક, નળ આવ્યા જ નથી। રાયસિંગપુરાના ગામમાં પાણીની સમસ્યા રોજની છે। ખાસ કરી અને ઉનાળાના તો પાણી માટે મહિલાઓની મોટી રઝળપાટ ભોગવવી પડતી હોય છે। 15 વર્ષ અગાઉ જલ ભવનના અધિકારીઓએ લાખો રૂપિયાનો ખર્ચો કરી ગામમાં પાણીનું ટાંકું તો બનાવી દીધો, પરંતુ આ ઓવરહેડ ટાંકા પાણીનું ટીપું પણ નાખવામાં ન આવ્યું અને હાલ ટાંકો જર્જરિત બની ગયો। અધિકારીઓ અને સ્થાનિક તંત્રની આળસના કારણે ગ્રામજનોને પાણી તો નસીબ ન થયું, પરંતુ અહીંયા સરકારના લાખો રૂપિયાનું પાણી ચોક્કસ થઈ ગયું। પાણીની વ્યવસ્થા માટે સરકાર દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરતી હોય છે, પરંતુ જિલ્લા કક્ષાએ અધિકારીઓની બોગસ કામગીરી તો નેતાઓની નબળી નેતાગીરીના કારણે પાણીની સમસ્યા હલ થવાનું નામ નથી લેતી અને જેના કારણે મહિલાઓ પાણી માટે વલખા મારવા પડતી હોય છે। દૂર કિલોમીટરના અંતરો કાપી મહિલાઓને ખેતરોમાંથી પાણી લાવવા મજબૂર બનવું પડે છે। પાણી માટે મહિલાઓ સહિત ગ્રામજનોને અનેકવાર અવાજો ઉઠાવ્યા। પંચાયતથી લઈ ગાંધીનગર સચિવાલયમાં પણ ઢગલો કાગળો લખ્યા, પરંતુ તેમની રજૂઆત દર વખતની જેમ પોટલે બંધાઈ જાય છે। માત્ર કાગળ ઉપર જ કામગીરી બતાવનારા અધિકારીઓ રાયસિંગપુરા ગામની પાણીની સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યા છે। આ વાતને લઈ અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તાલુકા પંચાયતથી લઈ જલ ભવનના અધિકારીઓ સમગ્ર મુદ્દે મૌન સેવી લઈ કંઈ પણ કહેવાની ના પાડી દીધી। સાબરકાંઠામાં નળ સે જલ યોજનામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાઈ ગઈ, જોકે અહીંયા આ યોજના હથેળીમાં ચાંદ સમાન દેખાઈ રહી છે। આગળ ઉનાળો મોં ફાડી ઊભો છે, તેવામાં ઉનાળાના દિવસો યાદ કરતા જ આ લોકોને અત્યારથી જ પરસેવો પડી રહ્યો છે। સંવાદદાતા જીતુબા રાઠોડ, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। હું હિંમતનગર તાલુકાનો રોડા રાયસિંગપુરાનો વતની છું અને 1947 પછી આઝાદ દેશ આ થયો ગુજરાતની અંદર, તો આજ દિન સુધી છે ને અમારા રાયસિંગપુરા ગામની અંદર છે ને પાણીની કોઈ સગવડ જ નથી પીવા લાયક। અને સરકારશ્રીને છે ને આ ટોકી જે બનાવી 15-20 વર્ષથી તે જર્જરિત રીતે પડી રહેલી છે, એનો કોઈ ઉપયોગ થતો નથી। પાણીની બહુ સમસ્યા છે। આજ દિન સુધી છે ને હું 20 થી 25 વર્ષ સુધી છે ને હું મારા પોતાના બોરનું પાણી ગામ લોકોનું હું પાઉં છું। મહિલાઓનું બીજો ત્રીજો બધાનું ગમે ત્યારે પાણી હું રાતના સમયમાં મોટર ચાલુ કરીને હું પાણી પાઉં છું। અને આજ દિન સુધી આ શાસનની અંદર પંચાયત લેવલે કોઈ પાણીની સગવડ કરેલી નથી। રજૂઆતો કેટલી રજૂઆતો કરી, પણ આજ દિન સુધી કોઈ સરકારશ્રી કોઈ ખબરતું નથી। અને આજની સરકાર છે, તુમાકુની સરકાર છે, કોઈ અમારી કોઈ કમ્પ્લેન સાંભળતું પણ નથી। કલ્યાણસિંહ હીરસિંહ ચૌહાણ। ઓકે, બોલો। અરે સાહેબ, રાયસિંગપુરા ગામનો વતની છું હું, કાંતિસિંહ નવલસિંહ પરમાર હું બોલું છું કે અમારા ગામમાં પાણી પીવા લાયક નથી સાહેબ। 25 વર્ષથી ટોકો બનાવેલો છે ગામમાં, પણ પાણી કોઈ ભરતા નથી, પાણી પીવા લાયક નથી। અમારા ગામની મહિલાઓ પાણી ભરવા કલ્યાણસિંહના બોર ઉપર જાય છે રાત દિવસ, અને કલ્યાણસિંહનો બોર અચાનક બગડી ગયો હોય તો અમારે જોબુરી માટલો લઈને પાણી ભરવા જવું પડે છે, ખેડ જવું પડે છે। આ પંચાયતવાળા રજૂઆત કરીએ છીએ પણ કોઈ ભરતા નથી સાહેબ અમારી વાત। કાલે થહ પમદારા થહ કરીને ભરતા જ નથી કોઈ અમારી વાત સાહેબ। શું નામ? કાંતિસિંહ નવલસિંહ પરમાર, રાયસિંગપુરા। આ ખેતરોમાં ને બધાથી પાણી લઈને આ બધા હાથને પગમ તો દુખે છે સાહેબ। શું કરીએ, પાણી વગર જેટલી તકલીફ બહુ પડે છે મને તો। તે મને પાણીની સગવડ કરો તો સારી વાત છે સાહેબ। બહુ બધા ભેગા થઈને બહુ પાણીની તકલીફ પડે છે। વગરાથી બધું પાણી ભરાઈએ છીએ, ફરતા કુવેથી પાણી લાવીને અમે પીએ છીએ, એટલે મારા બધી જરૂર છે ને એટલે જ આપેલું છે। કેટલા સમયથી પાણીની? આ વર્ષોથી પાણી આવ્યા છે, તારનું તાર ના છે મારે સાહેબ।